તમારા તબિયત કેમ હારી છે? હારી તો છે, પણ હવે જો અવસ્થા આવી છે ને તો આ ટાટિયા મારે હાવ રહી ગયા છે. અરે આ વાડીએ જઈને કામ કરાય, સમજ્યા? તમારે જો તમે કામ કરો ને તો આપણા ઘરને ફાયદો થાય. એક દાડિયો તો ઓછો રાખવો અને તમારે તબિયત હારી રહે. પણ એવી નરિયા વાત કરો છો તમે. અત્યાર સુધી તમે મને નથી જવા દીધી, હવે તો બાને કયો વાડીએ અરે જવાનું? પણ એના હારા હાટું છે ને હું કહું છું. હવે આ ઉંમરે જો બધા હાથ પગ દુખે ને દવા અસર ન કરે, સમજ્યા? આ ઉંમરે આ એટલે ઉંમરે હું તો કહું છું. મારે જવાનું હોય વાડીએ, બાને ન જવાનું હોય. તમે એને ન કયો. પણ નરિયા અહીં આટલામાં હારું છું ને તોય મારાથી ન થલાતું, તો ત્યાં ઢેફામાં કેમ હાલવું મારે? અરે પણ ત્યાં બેઠું બેઠું ગમે કે હાથ પગ હાલે ને એવું કઈ કામ કરો ને, રસકો વાટો નીણ ને બધું ખાપો ને, ખળબળ કાપો તો સારું રહે. હાથ પગ તો હાલે એ બને એમ. એ ઉભડા કે નથી બે મારા હાથું. હારા હાટું છે ને કહું છું, પછી તમારી મરજી. હે રાજા, રાજા, હા ગુડાણો હા બોલો મોટા ભાઈ. હાલે. આ આપણા જમીનના કાગળિયા. આપણે 200 વીઘા જમીન છે, એમાંથી આ 100 વીઘા મેં તારા નામે કરી દીધી અને 100 વીઘા મારે રે. આપણે છે ને જેમ તેમ ભાગ પાડવી જ નહીં. તું ભલે નામ કર્યો એવું નહીં કે તને હું ઓછી જમીન આપું ને હું વધારે લઉં, કારણ કે તું મારો નાનો ભાઈ જ છો, દીકરા સમાન છો. બરાબર ને બા? હા હો, હાચી વાત. એટલે હું મને તો આ બધી વસ્તુ છે ને ખબર જ, આ બધી વસ્તુ છે ને મને તો ગમતી જ નથી. હું આ જમીન વળે મોહ હું રાખો એવો. એટલી બધી વેલા હાર હું છે તમારું ઉતાવળ હું છે ભાગ પાડવાની? એમાં હું દાંત કાઢતા આપણા ભાગ પડી દેવી ને, હસતા હસતા ને બધાને આપણે હંપીને રહેતા હોય ને ભાગ પડે ને એ સારું. અને પછી જો ડખા કરીને ભાગ પાડવા ને તો આખી જિંદગી અબોલા રહે. એટલે હા, પણ અત્યારે મોટા ભાઈ હા આ તો જમીનના કાગળિયા, હા. જમીનની ભાગની છે. આ મકાનનું મકાન ને ક્યાં કઈ ભાગ પાડવાના છે? એ તો મારું છે ને મારું જ રહે ને. એટલે આ મકાનમાં ભાગ નથી એનું કારણ? એટલે તને એમ કે હા હું નિરાશ નહીં કરું, રસ્તા ઉપર તને રઝળતો નહીં મૂકી દઉં, કારણ કે તું મારો નાનો ભાઈ છો. આપણે પેલું જૂનું મકાન નથી દેશી નળિયા વાળું, પેલા જૂના ઘરે રહેતા, એ તમ તારે તારું તને આપ્યું જા. બસ મારું દિલ છે ને બહુ મોટું છે. બસ મોટા ભાઈ બસ હો. હા તમારી રમતો બંધ કરી દો. આ જમીનમાં 100 વીઘા ભાગ પાડી દીધો, આ મકાન તમારે એકલા જ રાખવાનું છે એમ? એ નહીં હાલે. કાયદેસરનો મારો ભાગ લાગીને તમારે દેવો જ પડશે. હે તો તારે આ મકાનમાં ભાગ જોતો એક કામ કરીને તને એ જૂનું મકાન આપ્યું અને તને બા આપ્યા. બસ જા. હવે તો રાજી ને. બા છે ને, બા સેવા, બાની સેવા કરવાનો ભાગશાળી દીકરા હોય ને એને જ મોકો મળે. અને તું ભાગશાળી છો, મારું મન તો નથી માનતું, છતાંય હું કહું છું બા હોતે તને આપ્યા અને જૂનું મકાન તને આપ્યું, ભલે ને આપ લઈ જાય એ સેવા કરશે. વાહ ભાઈ વાહ. મકાને જૂનું મને દેવાનું અને બાને મારે હાસવાના અને આ મકાનમાં ભાગ નહીં દેવાનો. આવું મારે કાંઈ નથી કરવાનું થતું. બાને હું નથી હાસવાનો અને આ મકાને કઈ આમને નહીં આપી દો તમને. ભાગ તો મારો દેવો જ પડે તમારે. વાત કરો તે એક તો મકાને પોતાને રાખવું અને બાને પાછા મને આપવા, અને ઓલું ઠોહેલું એક નળિયા વાળું મકાન મને દેવું. વાહ ભાઈ વાહ, તમારો ન્યાય હારો. આ નો હાલે હો મોટા ભાઈ. તો તને ખબર ન હોય ને તો કહી દઉં, આ મકાન જયારે બનતું હતું ને ત્યારે તું તો શહેરમાં ભણતો તો, સમજ્યા? ત્યારે આ મેં બનાવ્યું છું મારી મહેનતે. તો આમાં કઈ થોડો તને હું ભાગ આપું? લે તે આપણે કઈ નોખા નહોતા, તે તમારા ભાગ નો પાડ દેવાનો હોય. અને હું શહેરમાં ભણતો તો શહેરમાં કમાઈને તમને દીધું જ છે. આ તો મારે વેકેશન હોય એટલે અહીં આવું છું. હા તે તું ભણતો તો ત્યારે જલસા જ કરતો હતો, ભણવાનું તો ખાલી નામ હતું. અને પછી ત્યારે તું ભણતો હતો ને ત્યારે હું આ બાની સેવા હોતન કરતો હતો. ત્યાં બધું મને તો મળવું જ જોઈએ ને, કઈક મને તો ફાયદો થવો જોઈએ ને. હવે બહુ ફાયદો થઈ ગયો. હું કરવાના એટલી બધી લપ કરો છો? જો મોટા ભાઈ હું તમને કહી દઉં છું, આ જમીનના કાગળિયા તો રેડી છે, પણ આ મકાન છે ને એમાં કાયદેસરનો ભાગ લાગશે. અને બીજી વાત એ કરી દો, આ બા છે ને મારી પાસે નહીં રહે. તમે મોટા છો, આ તમારે હાંસવાની ફરજ આવે. હે મારે ન આવે એટલે ઈ વાતે ન કરતા હો. હું કીધું એ તમે મોટા છો એમ કે આ બા તારી પાસે નહીં રહી એમ? નો જ રહી ને. હું કામ મારી પાસે રહે ભાઈ? તો આ બંગલો આ આખું મકાન તમારે જોતું છે તો અને બાને મને ભટકાવા. તો મેં હું એવા પાપ કર્યા છે તે બા મારી ભેગા રહે? વાહ, હું પાપ કર્યા? પાપ નથી કર્યા, પણ તમે સૌ મોટા હે એટલે તમારી ફરજ પહેલા આવે. હા તે મોટો એટલે હું કઈ ગુનો કરી નાખ્યો છે? નાનાની ફરજ આવે. મેં તો છે ને અત્યારે લગી બાને રાખ્યા જ છે. હવે તારે સેવા કરવાનો મોકો છે, તારે તું રાખ હવે ને. મારો વખત આવશે ને ત્યારે હું સેવા કરે. હા હજી તમારા છોકરા અહીંયા થઈ ગયા, મારે હજી બધું બાકી છે હો ભાઈ.
પેલા બધાય આમ ભરે પડી જવા જો, પછી બાને હાંસવી. ત્યાં સુધી તમે હાંસવો, ત્યાં સુધી હું નહીં હાંસું. તો બા તમે છે ને હવે બિસ્તરા પોટલા લઈને અહીંથી નીકળો, હાલો. આ નથી રાખતો, મેં હું કોનો કર્યો તો હું તમને રાખું? હાલો નીકળો તમે. આ તો હમણાં બે જણા નાના હતા ને તમારા બાપા પાસા થયા હતા ત્યારે મેં એકેયને અનાથ આશ્રમમાં મૂક્યો નહીં ને. પેટે પાટા બાંધીને બેવને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા અને આ ખેતીવાડી આપી. એ મેં કોનો કર્યો? તો આ છે ને તમારે આહુડા પડાવવાનું બંધ કરો અને દાડી ઉમણો કરવા જાઓ ને પેટ ભરો. એટલે એ મોટા ભાઈ શરમ નથી આવતી બાને દાડીઓ કરવાનું કહો છો? તને શરમ નથી આવતી? ત્યાં બાને તારી ભેગા રાખવાની ના પાડશો છે? પણ હજી વાર છે મારે રાખવાની. પેલા મને કઈક આમ ફાળે તો પડવા જો. એક તો મકાનમાં ભાગ નથી દેવાનો, પાછા બાને મને દેવા છે. જેમ તારી બાયડી તું નહીં રાખ, એના રોટલા નહીં ભાઈ, અને તારા છોકરાઓ તો એને ન રાખ. તો પતાય. બસ એમ જ માનવાનું કે તારા ઘરના સભ્ય છે. બસ હવે શાંત થાવ ને બે ભાઈઓ. આ દી ઉગ્યામાં હું ઉપાડો લીધો જો છે. હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, આ જમીનના ભાગ પડી જાય તે બરાબર છે. આ મકાનનું જોઈ લેજો ને બાને હું નહીં રાખું. જાણ રહ્યો, તમારે જે કરવું એ કરજો. પછી મને છે ને કહેતા નહીં હવે. લે સે હાવ નાક્ષરમ વગેરેનો બાને રાખવાની ના પડે છે. લે તમે હું એટલો બધો ઉપાડો લ્યો છો? ઈ તો નાનો છે, તમે તો મોટા છો. તમે નથી સમજતા? સાના માના રો હવે શાંતિ. અરે નાનો છે ને એટલે એને સમજવું પડે કે હવે છે ને મને સેવા કરવાની હોય. અત્યારે લગી તો મેં બાના બધા ઢળા ઢેર્યા છે. આપણને બીજું આવડે છે હું નણંદ ભોજાઈને? આપણે બે ભેગ્યું થાય એટલે મારા ભાઈ હેરાન જ થવાનો છે. સાચી વાત છે. અને મજા કેવી આવે નદીએ બેહવાની? એ જ વાત છે, એટલે જ મેં તમને કીધું. ટાઢું પાણી છે સમજો. રેવાજી ભાભી, આ તો ટાઈટ છે ને તમે મને બેહાડો ટાઈટમાં. અરે તું આ પાણીએથી માથું ધો ને તો એવા અસલ લાહા લાહા વાળ થઈ જાય. આપણે એને માથું ધોઈને જ મોટી થઈશું હો. હાય આયા શું કરો છો બે? હવાઈટ કરવા બેઠા. અરે હવાઈડ વાળી થામા તું. આમ જો હું શું કહું છું તને, આ મારા બનેવીનો ફોન આવ્યો તો. હું ફોન આવ્યો તો કે તાર બેન પૂગી ગઈ એમ, બીજું કાઈ નહીં આવ્યો હોય. અરે સાની મની બે, આમ જો તારે અટાણે અટાણે ત્યાં પાછું જાવું પડશે હો તારે. હા હરે એ ના હો, હજી બેન આવ્યા જ છે, રોકાવા દેવા. અરે પણ મારી આમ વાત જોવો તો આમ બે. જોવો, ઈ છે ને લખણ ખોટા છે. કંઈક ને કંઈક બાનું કરીને તેડાવી લે એમ કીધું હોય છે કે હું બીમાર પડ્યો, કાં તો કે હું છાપરા ઉપરથી પડી ગયો, ને કાં તો એમ કીધું છે કે મારા ભા બીમાર છે, ઓલીને મોકલો. આ તમારે બનાવીને તમે ઓળખતા નથી. ધનસિંગ પંચા 150 કરવામાં પેલો નંબર આવે એનો. આપણે કાઈ ન જાવ હો બેન. હું જવાની નથી, તમ તાર ઉપાધિ કરો માં તમે. માન અમને બેયને છે ને બેહીને વાતું કરવાનો મોકો હે, મળ્યો. હજી તો હવારે આવી ને નદીએ પૂઈ ગયું હું ને મારી ભાભી. ના તો કે હજી હાલ તાર બનાવીને ફોન આવી ગયો. સાવ ઉપર બપોરના 2 વાગ્યા આવે. હજી જોવા તગારું ભર્યું છે, આ કપડા પલાયરા છે, હજી ધોવાના છે. મેં કીધું ઘડી હે, હું? જઈએ, પછી કપડા ધોઈએ. ભાભી મને તો લાગે મારા ભાઈ છે ને ગમતું જ નથી. હું અહીં રોકાવા આવી નહીં. તમારા બેન નું પતી ગયું? ના ના, બહુ ચાલુ જ છે હજી તો. હું બેન આવે કહું એટલે ને, બેન ને અરે હારે મૂંગી મર મારી બેન ઘડીક વાર મૂંગી ના રે. ના, બોલવા દે ને, સાચું બોલવા દે ને અમને. બસ ગમે ઈ નાટક કરીને મોકલી દે મને પાછી. હું કઈ તમારા બેમણા વચ્ચે કબાબમાં અડી નહીં બનું તમ તારે. જ્યારે રોકાવા આવું ત્યારે બસ બેન બનાવીને ફોન આવ્યો તો તમારા બનાવી લખણ ખોટા. એને બુદ્ધિ નહીં હોય, બુદ્ધિનું બળદ ગયું. હું પડી ગયો ગયા વખતે ખબર છે ને, મને તાવ આવ્યો, જીગુન મોકલી દ્યો નહીં. ઘરે ગઈ તો નાટક કરતા એના ઈ પહેલા ફોન આવ્યો હતો. આ બા પડી ગયા છે તો બાને પગમાં વાગ્યું છે ને ભાભી એના પિયર ગયા. જીગુ તું આવતી રે એમ કરીને બોલે. ઘરે ગઈ તો કઈ નતું, ભાભી હતા ને બાય હતા ઘરે. અને સમજાવો કઈક. તું તારો છે ને લલુડી બંધ કર ને, તું મસ્તી બંધ કર. કાકા મારી ભાભી સાચું જ કરે છે. હું કામ લલુડી બંધ કરું? સાચું કહું છું એટલે નહીં જોયું ભાભી. હાસું કહ્યું તો આપણને બોલવાય ન દે. આ મારો માડી જાયો વીરો છે લખડ ખોટો. જરાય બેન ગમતી જ નથી આને તો. એ ભગવાન, આ એક ઓછી હતી કે હવે તું આવી. મારે તો માથાનો દુખાવો થઈ જવાનો છે. હવે હું વઈ જાઉં માર માવતર. હા ભાભી તમે વૈયા જાઓ. હું તો માથાનો દુખાવો લાગવા માંડી મારા ભાઈને. અત્યારથી મારા ભાઈ એમ કીધું બેન તું તો મારો જીવ છે, તું તો મારા હૃદયનો ધબકારો છે. અને ઈસ બેન હવે મારા ભાઈને પગમાં ઠેહાની જેમ ખુશવા માંડી. હવે બેન ગમતી નથી લ્યો. એના બનીવે કીધું એટલે કે તું વઈ જા તારા હારે. વાહ મારા વીરા વાહ, તારી પાસે મને આવી અપેક્ષા નથી કે તું આવો નીકળે. ભાભી ના આવ્યા પછી તું બદલી જાય. તને ના ના ખાલી બોલાઈ ગયું. જીપ છે ને ભાભી. તમારી સાઈડ લઉં છું અને તમે પાછા મને એમ જ કહો છો. ભૂલ થઈ એનું ગઈ. કઈ સાંભળવાનું નથી. આપણે કપડા અહીં ધોવાના, આ ધોઈ નાખો. હા આમે જીપ છે ને, ચામડાની જીપ છે, લહરી જાય ક્યારેક બોલાઈ જાય. પણ મને મારા ભાઈનું કેવું દુઃખ લાગે છે. અને ઓલા લખણ ખોટો કાઢી આવ, એની ખબર નહીં પડતી હોય કે મારી બાયડી ગઈ તો એને બેગ દી રોકાવા દો, વાર તહેવાર આવશે તહેવાર કરવા દો. મને બોલવા જો, અગત્યની વાત છે એટલે ફોન આવ્યો. નથી પડ્યા, નથી પગ ભાંગ્યો, પણ ખાલી વાત તો તો એને સાંભળી કીધું લ્યો. હોય છે કે બધાએ બહાર જાવું છે, એમ જ કીધું હોય છે ને એને કે બારે નથી જાવું મારે. આ નાટક છે એના બધાય.
એ નાટક બાટક નથી, ફોન એટલે આવ્યો છે કે ત્યાં જમીનના કાગળિયા ને એવી કઈક ભાગલાની ઈ વાતો નહીં હાલતી મળતા હોય હતી. મને ખબર, જમીનના કાગળ નહીં મળતા હોય એટલે ઈ કહેતા હશે હું કઈ નથી જવાની, નો મળતા હોય તો કઈ નહીં જમીનના અરે કાગળ. ડોહા બે ભાઈઓ બાજા છે, સાંભળતી કેમ નચ મારી વાત? ઈ નાટક છે એના, કોઈ બાઈ નાટક નચ. એ રીહમાં હતા અને મેં કીધું અટાણે અટાણે તારી બેનને મોકલી કે અહીં બાંધવાનું ચૂસ મારે મોટા ભાઈ અરે જમીનના ને મકાનના કઈક ભાગલાની વાત હાલતી હતી. લે મારા જેઠ અને આ રાસ તમારા બંનેવી બાયધા છે. એ હા કઈક આ ડોહીમાં ને બનેવી લાલ ને હાસવવાના ને ખોરડું કઈક ઈ રાખવાના છે ને ઓહો વીઘા જમીન આમથી આમ કરી છે ને એવી બધી વાતો કરતા આ તમારા ઘરનો ટપો મને કાંઈ ન પડ્યો. પણ મને એમાં બેન ને શું જરૂર છે? જરૂર તો પડે જ ને, આ ઘરનો ડખો એ બે છે. ભાઈઓ સમજી દે, એમાં કઈ બેન ને નો બોલવા અરે દે. પણ સારું અરે કહેવાય. ભાભી, તમારા જમાઈનો મગજ તમને ખબર નથી, હડકાયા કૂતરા જેવો સ્વભાવ છે. ભાઈ હું જાઉં ઘેરે, એક- નહીં ડખા કરીને વધારે બેસે ને તો લોસા પડશે. અને આમ જો સામાન મારો પછી આવીને લઈ જાય હો ને, હું જાઉં પેલા પણ ઘેરે. બેન- અરે ના ભાભી હું હું મેલી જાઉં જાવા હો. ઘેરો. ના ના હું વઈ જાઉં. હા જો સારું કહેવાય. બનેવીલાલ છે ને આ બધું આપણી બેનને પૂછીને તો કરે છે અને બધી વાતની જાણ કરે ઘરની, સારું જ એ કહેવાય. હા હવે તમે જાઓ, હવે હું છે ને કપડા ધોઈને આવું. હવે જો મારે તગારું ભર્યું કપડાં સાપો ક્યાં? મારી એકલી ધોવા આમ પડશે. આમ મૂક્યા તા કપડા એમ ને? હા સારું હાલ હા, લે જાઉં હું હાલો. હટ આવજે પાછી. ના ના એ બેઠી રહી નથી. એ રે બેહી રે હા સુધી. હે ભગવાન, એના મનમાં સમજે હું એમ થોડું. તું કેમ વહી આવી? આ દેખાતી નથી હું તમને? અરે દેખાવશું પણ તું આમ ઘટાણે કેમ વહી આવી? તું તો રોકાવા નથી ને બે દી? હા વાતો જ એવી મળી ને કે મારે આવવું પડ્યું. એવી શું વાત બોલી તારે ઘરે વહી આવવું પડ્યું? આ પહેલા તો ઉતાવળે ગઈ હતી કે મારે 5 દી રોકાવું છે અને પાછી ગાય ગા વહી આવી. એક દી રોકાવા ના મળ્યું, હજી તો સવારે ગઈ, હજી હાન નથી પડી તા મને બોલાવી લીધી. હા પણ વહી આવી શું કામ? તો રોકાવાનું મેં ક્યાં તને બોલાવી હતી? આ હું ડખા કર્યા છે ઘરમાં તમે? મને સમાચાર મળ્યા આ કાંઈક ભાગલાની વાત આવી ઘરમાં. મારા ભાઈએ મને હંધુય કીધું. હજી તો હું ને મારી ભાભી નદીએ પૈસા ઘરે ગયે ચા પાણી પીને મારી ભાભી નદીએ ગયા હજી તો તા મને વાહો ભાઈ ભાઈ કહેવા આવ્યા, બેન હડતાર ઘેરે જાય કે ઘરે ડખા થયા છે. એમને કપડાં લીધા વગર ને એવી થેલો કપડાનો હજી ભાઈને ઘેર પડ્યો, નદીએથી ડાયરેક્ટ અહીંયા આવી હું. ડખા થાય જ ને. આ મોટા શું કર્યું તને ખબર છે? મારો બેટો બહુ તૈયાર હો, હગા ભાઈનો ગાળિયો કરું લે. ઓહ કર્યું હું ઈ તમે મને કહો. અરે કેવું હું મારે તને? હે મને તો એમ થયું કે આ મારો ભાઈ આવું કરશે મારી યાર. બોલ એવું કર્યું? અરે સાંભળ, આ જમીનના ભાગ પડ્યા, બેને હો વીઘા વેચી દીધી અને આ મકાન ઈ કે એમાં તો ભાગ નહીં મળે, એ તો મારું છે અને ઉપરથી પાછો બાને મારે રાખવાના. વાહ ભાઈ વાહ, મેં તો મારે એવું કાંઈ કરવા નથી થતું, બાને હું રાખવાનું નથી, વાત કરે નાખી દેવાની. તો એમાં શું થઈ ગયું? પણ એમાં શું થઈ ગયું? આ બાને આપણને આપ્યા તો શું થઈ ગયું? એ બુદ્ધિની બારદાન, તને કઈ ભાન પડે છે? એક તો આખું આ મકાન એને રાખી લેવું છે, આખો ડેલો એને વાળી લેવો છે અને પાછા બાની સેવા મારે કરવાની. હું કાંઈ સેવા બેવા કરવા નથો, એવા મારે કાંઈ ધતિંગ કરવાની નથી. તેમાં શું થઈ ગયું? પણ હવે મકાન રાખીને કેટલાનું મકાન આવે? વધી 20-25 લાખમાં મકાન ઊભું થઈ જાય. ત્યાં ક્યાં કાંઈ બીજું છે? એટલાય ન થાય. 20-25 લાખમાં 100 વીઘા જમીન તો આપણને આપી છે એણે. એ દાતારની દીકરી થામા, હે દાતાની દીકરી થામા. 100 વીઘા જમીન આપણને આપી તો 100 વીઘા એની પાસે છે, 200 વીઘા છે આપણે. 100 ના ભાગ પડ્યાના મકાનમાં ભાગ આપવા ના પાડે. અને પાછું શું કે ખબર છે? ઓલું વાડીએ ઓલું ઢાળ્યું છે ને એ તમે રાખજો ને બાને તાર રાખવાના. હા તો વાંધો નહીં, ઢાળિયા મકાન બાંધી લે હું આપણે. અને બા તો બિચારા ગૌઢું માણા છે, બા હશે ને તો ઘરમાં ટેકો ટાભો આપણે જ થાહે. અને બિચારા બા ક્યાં જીવાય એટલું જીવવાના છે. તું એક કામ કર, તું ને બા ભેગાઈ રો બે. હા મારે કાંઈ કરવા નથી થતું અને ડાય ની થતી ની કાંઈ વાત હાલતી હોય ને ત્યારે ફરી વાર મીટિંગ થાય ને બસમાં કાંઈ બોલતી નહીં. અરે જોવો તમે હંધાઈ બેહો ને એમાં વાંધો નહીં, પણ તમે બે ભાઈઓ બાને અડધું કરો ને એ ન હાલે. આમાં બિચારા બાનો શું વાગશે? લે તે મોટો ઈ છે ને ખબર ન પડે કે એની ફરજમાં આવે બાંધ રાખવાનું, તે મારા ગળે બાંધ્યા છે. ના ના તમે જોવો, તમારી પણ ફરજમાં આવે ને બાને હાંસવાનું. આ તો મકાન આપી દે ની મને, આ તો મકાને ભાઈ રાખવું છે આખું અને પાછું બાને નથી રાખવા. મકાન જોઈએ ને તમારે, હું મારા ભાઈને કે મારા ભાઈ રૂપિયા મોકલશે, મકાન તમે બંધાઈ લેજો એ બસ. વાયડી ની થામા, કઈ હું ભિખારી નથી તારા ભાઈ પાસે રૂપિયા માંગુ. તો ભિખારી વેડા તો કરો છો, એક મકાન હાટો બધોસ તો ખરી. અરે મારો હક માંગુ છું કે વધારાનું ક્યાં માંગુ છું? મેં ભાગ પાડવાનું જ કીધું કે રાખવાનું નથી કીધું. મકાન નહીં મળે કે તમે ને હું બે મરી જાઉં, મકાન વગરના થઈ જાઉં આપણે? લે તને કઈ બુદ્ધિ છે? બહુ બધી છે, એટલે જ કહું છું કે મકાન જેવી વાતમાં છે ને ડખા કરવા ન બેહાય. હજી એને સમજાય નહીં હે? હાલો હેમઝા, ઈ હણ સમજુ છે, પણ તમે તો સમજો છો ને, તમારામાં ભગવાને બુદ્ધિ નાખી છે ને. સોયું હજી ભાભી યાર બાધે મારો બેટો, હજી ભાભી યાર બાધે.
ઈ બે માણસ જેમ કરવું એમ મારે કાંઈ કરવા નથી થતું. મેં તને કહી દીધું ને, તું છે ને બાને રાખવાટું દોઢ ડાયની થાતી જ નહીં જરાય. બાને હું જ રાખાય. ના પાડીને મેં નથી રાખવાના બાને એકવાર. કઈ નહીં, હું ને બા એકલા રહે. હું હા તો રહેજો એકલા જાઓ. ઈ હો વીઘા જમીન મારા નામે કરી દો. હા હું બાને હાસવી લીધમ તારે. પેલા છે ને આ મકાનનો વહીવટ થવા દે. બાનું તો હું જોઈ લે. અને હાલામ જો બા આપણી ભેગા નહીં આવે ને તો હું તમારી ભેગી રહેવા નહીં આવું. પણ ન્યા નહીં, આમ આપણા ઘેરે હાલ ને, ન્યા હું ડાયટું છે. હાલામ પણ હાલામ પણ બાને તો લેવા સાથે નથી જવા બાને લેવા. એ ડોહી, હવે રાજના ઘરે જવાનું શું લેવાનું છે? પણ નરેશ, મને અહીંયા ફાવી ગયું છે, મને અહીંયા જ ગમે છે. અરે તમને ફાવી ગયું પણ મને નથી ફાવ્યું એનું શું? પણ નરેશ, હું તને ક્યાં આડી આવું છું? આ 2 ટક રોટલો ખાઈને પડી રહું છું, હું કાંઈ બોલું છું? હા, રોટલો તો ખાવશો ને. તો એ રોટલો. નડેશ. અરે એ નડે તો ખરું જ ને. તમે આયા ખાલી રોટલો જ નથી ખાતા, પાછા હુવાનું, તમારે કપડાં ધોવાનું, તમારી ઉઠક બેઠક, સવારે ચા પાણી, એટલું બધું કરો છો. ખાલી રોટલો તો છે ને આંગણામાં ઢોર હોય ને એ હોતે ને ખાય, એ કાંઈ નડે નહીં કાંઈ. અને ઢોર ખાય ને તો પાછું દૂધ હોતે ને આપે. તમે શું આપો છો? મરિયા, નાનેથી મોટા કર્યા, પેટે પાટા બાંધીને મોટા કર્યા છે. અને હવે તું મને અહીંથી જાકારો દેશ અને માં નથી પોહાતી. આજે જન્મ આપ્યો તે મોટા કરવા પડે, એમાં શું નવાઈની વાત છે? લ્યો, મોટા કર્યા બસ એ જ રટણ આવડી ગયું છે તમારી માવડીઓને કે અમે તમને મોટા કર્યા. ભીનામાં હુઈને ફૂકામાં તમને હુવાડ્યા, ટાઢો અમે ખાધો અને ગરમ તમને ખવડાવ્યો. તું બીમાર પડતો હતો ત્યારે મેં ઉપવાસ રાખ્યા હતા, માનતા માં રાખી હતી. બસ એટલું જ આવડી ગયું, બીજું કઈ આવડે છે? બટા એ ઓછું છે? તમને જીવન આપ્યું એ ઓછું છે? તમને મેં કોઈને આશ્રમમાં મૂક્યા, તમારા બાપા પાસા થયા હતા તોય તમે બધું કર્યું કે ન તો કર્યું? આશ્રમમાં મૂકી દેવાતા ને તો આ મારે તમારી સેવા તો ન કરવી પડત. ખબર પડત. આશ્રમમાં ઠોહા ખાઈ ખાઈને મોટા થયા હોત ને તો ખબર પડત કે માં હું કહેવાય. માસ ને નડવા વાળે કહેવાય, નડવા વાળે, બીજું કાંઈ ન કહેવાય. બાયડી નથી નડતી. બાયડી છે ને રોટલા બનાવીને આપે ને ઘરના કામ કરે છે, સમજ્યા? અને એ મારી પત્ની છે, એ કઈ થોડી નડે. તો મેં શું કર્યું તું? રોટલા ઘડીને ખવડાવ્યા, ઘરના હંધાય કામ કર્યા, આખું બધું વેંઢાઈ રહ્યું, બધું ખોટું હતું અને બાયડી કરે એ બધું હાસું. તમે રોટલા ખવારતા, બધું કામ કરતા ત્યારે હું તમને નહોતો રાખતો, ત્યારે રાખતો જ તો. હું કાંઈ એવો હાવ એવો નથી, ખરાબ નથી કે કામ કરતો હોય હું ન રાખું. હવે તમે છે ને કોઈ કામના નથી, તમને કાંઈ નથી દ્વાડીએ મોકલાય, નથી કાંઈ તમારામાંથી 2 પૈસાની આવક, નથી કાંઈ ઘરના કામ કરી શકતા. તમારે પાણીનો ગ્લાસ અમને તમને ભરીને પાવો પડે છે. એમાં હવે તમને તો નડો જ ને, તમારા બધું મનથી વિચારવાનું, મનથી વિચારવાનું હોય. અરે સમજે જ નહીં કે વાતમાં, બસ હામે જ લવારી કરે. તો બટા નાનો હતો તો તું ક્યાં મને કમાઈને દેતો હતો, તોય મોટો કર્યો જ તને. ત્યારે તો છે ને મારી કઈ તાકાત નહોતી, સમજ્યા, કમાવાની, એટલે નહોતો કમાતો. તો હવે મારી તાકાત નથી, ઘડપણ આવ્યું છે બટા. બધા દીકરાઓ છે ને માવતરનું ઘડપણ પાળે. હાથે ઘટપણ આવે ને તો કૂવામાં પડી જવાય. જો કૂવામાં પડતા આપણો જીવ ન હાલે ને તો આ કપામાં સાટવાની દવા આવે ને એ પી જવાય, એટલે આપણો છુટકારો થઈ જાય. કોઈ નડવી નહીં, કોઈ સેવાય ન કરવી અને આવું સાંભળવું નહીં. તો બટા તમે નાના હતા ને કૂવામાં પાડી નાખ્યા હોત, કાં કપાની દવા પાઈ દીધી હોત, આજે મારે આ દાડો જોવાનો ન આવત. મેં કીધું તું તમને કે મને આવું નહીં કરો એમ, મેં કીધું તું. હું કાંઈ નહોતો બોલતો, કાંઈ વિરોધ નહોતો કરતો. એટલે હવે કાન ખોલીને સાંભળી લેજો. તમે છે ને બને એટલા વહેલા છે ને ઓલા રાજ્યની ઘરે વહી જજો, મારે નથી રાખવા. મને ખબર છે રાજ્યો છે ને બહુ આકરો છે, એ મન નહીં રાખે. ભલે ને તું આ મને ગમે એટલું બોલે ને તો મને અહીંયા ગોઠે છે. બસ હારા માણાનો છે ને આ જ વાંધો છે, સમજ્યા? હું હારો છું એટલે મને વધારે દુઃખ સહન કરવાનું એમ ને. અને ઓલો ખરાબ છે એને કાંઈ નહીં, એને જલસા જોતો. બાને રાખવા નહીં અને 2 પતિ પત્ની એકલા રહે એને જલસા. કે હું હારો છું, હું મેં કઈ ખરાબ કામ કર્યું છે? એટલે કાન ખોલીને સાંભળી લેજો, વૈયા જજો. અને ઓલી મેં વીટી આપી હતી ક્યાં ગઈ? બધા તારા બાપુની નિશાની છે. એટલે ને આ હોનાની વીટી છે, હોનાની. હા પણ તારા બાપુએ બધી દીધી. હોનાની વીટી છે. હવે તમે અહીંયા રાજ્ય વીટો હોતા વૈયા જાઓ તો મારે તો આ વીટી હોતે ને જાય ને. મારે કાંઈ નથી કરવું. હું છે ને
વેપારી શું વેપારી, બધું તોડી માપી નફો થાય ને એ જ લઉં. એટલે આ વીટી છે ને મને આપી દીધી, સારું કર્યું. જો હવે વહી જાઓ તમે રાજ્યને તમ તારે. બેટા વહી જાય, વહી જાવ છું રાજ્યને, પણ વીટી તો દઈ તારા બાપાની નિશાની છે. આ વીટી છે ને હોનાની છે, લોઢાની નથી. લોઢાની હોત ને તો હું દઈ દેત. હવે નીકળો, હાલો. રે બાપા કહેતા હતા કે તારે હારું બે દીકરા છે, તે હું વયો જાય ને તો બે દીકરા ને બે વહુ તારું ધ્યાન રાખશે. જોવો છો ને તમે મારું કેવું ધ્યાન રખાય છે, એના કરતા તમારી ભેળ મન લઈ ગયા હોત તો. હવે શું સમજાવવાનું મને બેન કે હું જે કરું ને બરાબર જ છે બધું. મોટા ભાઈ જોઈને શું કર્યું છે આપણી યારે? હવે મકાને આખું રાખી લેવું છે ને બાને આપણી ભેળા રાખવા. એ રાખવાનો જ નથી, તું ગમે એટલું સમજાવીને તોય તે. એ તો શેના મગજ હોય ને એનામાં વાત ઉતરે, મગજ વગરના માણા હોય ને એનામાં વાત ના ઉતરે. એને ગમે એટલું સમજાવો પણ એ સમજે જ નહીં. આ મારે નથી સમજવું, આ સમજી લે મારે મગજ નથી. બસ તમે બધા મગજવાળા, વાપરો દેખાય મગજ તમારા. દેખાય જ છે મગજ તમારામાં નથી. બાકી જેનામાં મગજ હોય ને એ એની હગીમાં જાકારો ન આપે. તો આ મોટો ભાઈ શું કરે છે? હે માને જાકારો આપે છે ને એલું મકાને નથી દેવું પાછું. હે ભાઈને તો મકાને રાખી લેવું. આ તો એનું સારું થયું, એનું હાયલું નહીં, નકર તો એ છે ને આ હવે કે જમીને મન ન આપે. તો તમારા કાંડા ભાંગી ગયા છે, તમારા તેવણ નથી કામીને ખાવાની. અરે મારા બાપની મિલકત છે, એમાં મારો ભાગ ન લાગે? ચોંટી તે વાત કરે તે, એને બધું એના બાપાનું કરી લેવું. એટલે જો હું છે ને એનો નાનો ભાઈ છું, હરખે હરખો મારો ભાગ લાગે અને દેવો જ પડે એને. સો એ તમારા મોટા ભાઈ છે, તમારા કરતા બલિદાન એને વધારે આપ્યું હોય. તમારા બાપુ બેટા રાસ બા આવો આવો બા આવો. હોય હું આવો આવો ભાઈ, ન્યાદ ઉભા રહેજો, ન્યાદ ઉભા રહેજો. અહીંયા શું કામ આવ્યા? શું કામ આવ્યા અહીંયા? બેટા નરેશે કીધું કે હવે તમે રાજના ઘરે જાઓ. હા બા કાંઈ વાંધો નહીં, તમે એ કાંઈ વાંધો નહીં વાળી, શાંતિ રાખ, શાંતિ રાખ. જોયું ને, જોયું ને? હા વખાણ કરતી હતી એના, લે કાઢી મૂક્યા. જો આમ જોવો બા, અહીંયા કાંઈ કામ નતો, મોટાને ઘેર રહ્યો. બેટા થોડાક દી તો અહીં રહેવા દે. હા થોડાક દી નહીં બા, તમારે અહીંયા જ રહેવાનું છે. હવે આવતા રહ્યો, હાલો અંદર. ઓય આવતા રે વાળી, હાથ લે, હાથ લે, અડતી નહીં. અહીંયા કાંઈ રાખવાનું નથી થતા કોઈને. હો પણ જોવો એ તમારી બા છે હો, એટલે તમને ખબર છે ને. મારી બા છે તો એની બા નથી, મોટાની બા નથી. તો તમારી ફરજ આવે છે ને, મોટા ભાઈ નો હાચવે તો કાંઈ નહીં, તમારે તો બાને હાચવવા જોઈએ ને. વાહ ભાઈ વાહ. હા મારું તારું મારું હૈયારું, મારું મારા બાપનું. જમીન આપી દીધી ને ભાઈ, આખું મકાન રાખી લીધું. આ કહેલું 3 મકાનનું પડાળ્યું એકલે હાંસવી લીધું, અને પાછા આ ડોહીને મારા ગળે બાંધવા છે. પણ એમાં બિચારા બાનો શું વાંક છે? મોટા ભાઈ જે ભૂલ કરે એમાં બા શું કરે? બિચારા બાની હામું તો જોવો, એકવાર એને મોઢું જ જોવો તમે. મારે કાંઈ જોવું નથી કોઈને મોઢા હામું. મેં જોઈ લીધું, જેના મોઢા હામું જોવા નતું નહીં. બેટા રાસ તું તો મારો વાલો દીકરો હતો, આજે તું મંજાકારો દેશ. લે ત્યાં મોટો ભાઈ વાલો નહોતો, હે એ નહોતો હાંસવતા. એને આટલા દી રાખી ને, હવે તું રાખ. હું અહીંયા જ રહેતો હતો, હું અહીંયા જ રહેતો હતો ને ભેળો જ તે. આ કાઢીને જો આવડું આપ્યું ઠોબારું, મને બટકાઈ દીધું. તમે માણા જેવા છો, ઢોર જેવા છો. તમે તમારી હગી માને જન્મ દે તમે જાકારો કરો છો. નરકમાં જાવું તમારે? એ ભાઈ કાંઈ નરક ને સ્વર્ગ બધું અહીંયા જ છે. હો તા મોટા નહીં મોકલે નરકમાં ભગવાન, ઈ કરે એવું તો. એના કર્યા ઈ ભોગવે, પણ તમે શું કામ પાપ કરો? તમે તો પુણ્ય કરો 2-3. મારે પુણ્ય નથી કરવું. હો હા મારે પુણ્ય નથી કરવું. આ પુણ્ય કરવો કરો જો ઢાળિયું ભાગમાં આવ્યું. આ તું 1.5 ડાયની થી આને રાખવું પડ્યું. બેટા બટકું રોટલો ખાઈને ખૂણામાં પડી રહી, કાંઈ આડી નહીં આવું, રેવા દે ને. મારે રાખવા જ ને તમને, એને ક્યાં રાખવા છે તમ તારે? અને તમારી સેવાય મારે જ કરવી છે ને. તમ તારે બરકું રોટલો હું કામ ને? પેટ ભરીને જ ખાવાનું છે તમારે અહીંયા. હું જોઈ લઉં કોણ ના પાડે. હું ના પાડું છું, હું ધણી તારો ધણી છું. અને એમ જો તારે આ ઘરમાં રહેવું હોય ને તો સાની મનીને હું કહું એટલું જ કરજે. અર્થે ને ખોટા વહીવટ ન કરતી અને 1.5 ડાયની ન થતી કાંઈ. બેટા તું આનો ધણી છે તો એની પહેલા મારો દીકરો છે ને, તને મારા પર જરાય દયા નથી આવતી? આ પારકીને મારા પર આટલી દયા આવે છે, તને નથી આવતી? બા એ તમારો દીકરો નહીં, દીપડો છે. દીપડો દીકરો હોય ને એને પેટમાં બળે. બોલો આમ ધ્યાન રાખને કરે પડી જાય આગળ. અને આમ જો તમે શું કહો, આ પારકી છે તો ભાભી કોણ છે? ભાભી કાનો રાખ્યા તમને? હે આ મોટા ભાઈ કેમ નો રાખ્યા તમને? એ તમારા પેટનો થઈને છે ને, અને મોટો છે, એને સમજણ વધારે ન હોય મારી કરતા. રાખી મને આટલા દી રાખીને, આ તમે નોખા થયા તે દુની ન્યાસ હતી ને, હવે તું તારો વારો નહીં. લે વાહ, આમાં વારો આવી ગયો. આખું મકાન રાખી લીધું તો એને કાંઈ કીધું નહીં, અને અત્યારે ખાલી મારે અહીંયા રહેવાની વાતમાં વારો. બેટા ભલે એણે મકાન મોટું રાખ્યું, એ 2 જણા
એમાં આલોટશે તો નહીં ને. અને આપણે ત્રણેય ભલે આ ઘર નાનું છે પણ આપણે ત્રણેય હળી મળીને રહેશું. જોયું બા હું કે સાચી જ ત્રણ વાત જણા છે. છે, એના છોકરા થઈ જાય આપણે બાકી છે, આપણે બધું ઈ વસાવવાનું બાકી છે હો. એ જ વાત છે ને કે એને છોકરા છે એટલે એને વધારે જગ્યા જોઈએ એટલે મોટું મકાન રાખ્યું. આપણે તો હું તો ને હુંતી બેસ એક ખાટલું હોય તો હમાઈ જાય એટલે આપણને આ ઓયડી હોય ને તો હાલે. અને બેટા ભલે ને અત્યારે આ નાનું છે, ટાણું આવશે ને આપણે આને મોટું કરી દેવું. આને હું કઈ પાણી પાઈ ઝાડવા જેવું છે તો મોટું થાય, એમ નહીં કમાવું બેટા. પડે, પૈસા જોવે. તો હો તું વીઘા ખેતી જમીન. નહીં કરે? આ 100 વીઘા જમીન આવી છે તારા ભાગમાં, તો એમાંથી આપણે પૈસા બસાવીને આપણે આને મોટું નહીં કરીએ? તો એના ભાગમાં 100 વીઘા જમીન નથી આવી હે? 100 વીઘા જમીન આવી, એની પાસે રૂપિયા હા હંગરીને રાખ્યા છે, અને આખું આ 3 પડાળીઓ ઢાળિયું લઈ લીધું અને આવડું મને આપી દો. જો બા હો વાતની એક વાત મારે તમારી કાંઈ વાત સાંભળવી નથી હે. 2 હાથ ને ત્રીજું માથું, નીકળો, મારે રાખવાનું નથી થતું. જવા જો. હા હું બોલો છો કાંઈ તમે મૂંગી રહેતો, મૂંગી રહે તું, બોલતી નહીં કાંઈ, નકર એક પડી જાહે. જવા જો, હાલો જાવ બા જાવ જાવ જાવ. આમ જો પણ અત્યારે આવ્યા અત્યારે તો એના ઘરમાં આવવા દ્યો. એ તું સાની મની છે ને, મૂંગી રહેજો, વૈશ્માની બોલ્યા કરતી, સલાહ દીધા કરે નકરી. હું બરાબર કરું છું ને, બધું બરાબર જ કરું છું. હા તમે કરો એ બરાબર કરો. હવે હું શું કરું ને એ તમે જોઈ લેજો. चितं केशवं कृष्णे दामोदरं रमनारायणं जानकी वल्लभं. મંદિરે જવું લાગે. લે આ ઘરમાં રોજ મંદિરે આપણે દીવાબત્તી કરીએ તો ફૂલડા ઘરમાં છે આપણે વાવેલા તો આપણે ચડાવાય નહીં? ને આજ રવિવાર રહ્યો ને એટલે મેં કીધું માતાજીનું મંદિર છે ને ગામમાં જ, ત્યાં જવું હોય આમ ફૂલડા તોડશો ને એટલે જઈશ, મોડેકથી જઈશ. ઠીક. કઈ કામ હતું કામ હોય તો જ ને. તો જ તમે આવો, મને ખબર છે ને. કામ હોય તો જ તમે આવો. આ બળતરા થઈને ઊભી રહીશ. કા વરી બળત રસે નહીં? આ જીગુબેનના ઘરની બીજી હું હા એના વાવડ આવ્યા? વાવડ આવ્યા નહીં, ખબર જ છે ને વાવડની. એમ નહીં, એના ભાઈનો કઈક ડખો હતો એટલે કઈ નવા સમાચાર આવ્યા? હું થયું નવા આવ્યા છે એટલે જ હું તને કહેવા આવ્યો છું. અને તારથી છુપાવું તોય બળતરા. તું એમ કે મન કાંઈ કહેતા નથી. તે મારાથી વળી હું છુપાવાનું હોય હે? હું તમને બાયડી નથી? ધીરે બોલ, આમ વાહે કાળા હતા રહે છે પસવાડી સાંભળી જાહે. ભલે ને રી, એને ને આપણે શું લેવા દે? એને પાછું એમ થાય ને કે આની બેન જો ન્યા હા હારે બાંધે છે એમ. એ મને છે ને ઝટ કયો, આ જીગના બેન નું શું થયું છે? હા એ બે ભાઈ વસાળે ડખો છો છે. આ જમીનનું તો ભાગલા પડી ગયા પણ એના મોટા ભાઈ છે ને આ 3 પડાળનું મકાન હતું ને એ આખું રાખી લીધું અને એને છે ને ઢાળિયા જેવું નાની એવી ઝૂંપડી દઈ દીધી છે. અરે આમ થોડુંક હાલે હે? આ માને તો 2 દીકરા હરખા હોવા જોઈએ, હરખા ભાગ ન પડે. અને પાછું ઉપરી વલ્ટ એવું હતું ને કે મોટા ભાઈ છે ને એના જેઠ નરેશભાઈ ઈ કે બાને હું નહીં રાખું, ઈ કે રાજ તારી ભેગી તું લઈ જાય, ઈ કે ડોહીમાને. આ 2 ભાઈ વસાળે કુડી વશમાં હુપારી હોય ને એની જેમ આ ડોહીમાં બિચારા છે ને પીસાય છે. લે હા, 2 દીકરા કપાતાના પેટના પૈકા લાગે છે હે? એક માં નથી હસવાતી 2 દીકરા વસારે? હું એ જ વિચાર કરું છું. આ હગી જનેતાને જો નો હાંસવી શકતા હોય તો મને એમ લાગે છે કે જાતી જિંદગી આપણી બેને અહીંયા દુઃખી તો થાય જ તે. હવે કેમ ખબર પડે? હવે આ જીજ્ઞાબેન કઈ ન બોલ્યા? એ બસાડી હારી જ છે, એને આપણે એવા થોડા સંસ્કાર આપ્યા છે. પણ જીજ્ઞાબેને તો જમાઈને કેવું જોઈએ ને કે ઓલા નરિયો ને ઈ જ ને એના જેઠને ઈ નરેશભાઈ નો હાસવે તો કાઈ નહીં કે બાને આપણે હાસવી લેવું. હવે આ 9 મહિના આપણને ભાર ઉપાડ્યો હોય અને આટલી વેદના સહન કરીને આપણને પેદા કર્યા હોય તો માને હાસવાની જવાબદારી ન આવે? આવે જ ને. આપણને એટલી તકલીફ થાય છે તો ડોહીમન કેટલી ઉપાધિ થતી હશે. હું એ જ વિચાર કરું છું. જે છોકરાને આ ખરાબ ટાણું હોય, આપણે ગઢિયાને ખરાબ જ ટાણું હતું ને ક્યાં કોઈને સારું હતું. આ ખરાબ ટાણામાં નાના છોકરાને છે ને મોટા કર્યા, ભણાવી ગણ્યા એવા થોડા ઘણા. રાજ તો ભણેલો છે આપણો જમાઈ, થોડું ઘણું તે હે ઈ ભણેલા છે જમાય તોય એને એટલી સમજ નહીં પડતી હોય. પાછું આપણા જીજ્ઞાબેન નું કઈ હાલતું નથી ને, ઈ વાંધો છે. એ તો બિચારી હારી છે, મને એવું લાગે સમજાવતી તો હશે જ તે. પણ આ છે ને આપણો જમાઈ રાજ, મને એવું લાગે હાવ જડ બુદ્ધિ છે, હગી માને નથી હાંસવી શકતો. બોલો હવે શું કરશું હે? આ ડોહીમાં બિસાડા હેરાન થાય. એમ કરું આપણે અહીંયા લઈ આવીએ, બીજું શું હવે? ભાઈ એ થોડું સારું લાગે. આ સમાજમાં ગામમાં લોકો વાતો કેવી કરે કે બેનની હાહુને આપણે હાંસવવા લઈ આવ્યા, તો એ બસાડાના ઘરની ઇજ્જત જે થોડી ઘણી છે ને એ વહી જાય. આમે તે ગામમાં ફજેતો તો થાય જ છે એમ. કઈ જીવતા જીવને મારી થોડુંક નખાય હે? હાસવા તો પડશે જ ને. ભાઈ એની માં છે, એ 2 ભાઈ નથી સમજતા તો સમજી લે કે તું ને હું શું કરી શકવાના છે આમાં.
એ વાત એ હાસી છે, પણ તમે જીજ્ઞાબેનને સમજાવજો તો ખરી. એને કે કોઈ ના હાસવે ને તો કાંઈ નહીં, કે તું હાસવી લે. એક તો જો બાંધણ હાલે છે, નકર મારા મનમાં એવો વિચાર હતો કે હું છે ને અહીંયા બેનની ઘેરે આંટો મારી આવું, પણ આ બાંધણ હાલે ને એટલે મારોય પગ નથી ઉપડતો. એની કરતાં એક કામ કરી, આપણે ફોનમાં વાત કરી લેવું અને એને બધું સમજાવી દેવું કે તું કંઈક સમજાવ, આમ ન હોય હગીમાને છે ને હાંસવવી જ પડે. અને આ તો છે ને કાલ ઉઠીને તમારી ઉપર આવે, તમે કાંઈ જવાન નથી રહેવાના, આવું મગજમાં નાખ તારા ઘરવાળાને, એવું કહેવું આપણે બેનને. બેનને તો કહે ભાઈ, બેનને તો હંધી ચિંતા થતી છે, કારણ કે બેનને તો આપણે સારા સંસ્કાર આપ્યા છે ને, એ કોઈ દી ના ન પાડે, એટલો તો મને ભરોસો છે બેન ઉપર. પણ આજ હવે જમાઈ માને તો થાય ને. બેન તો આપણી હારી જ છે. હાસું કહું ને જલ્પા, તો આ ગઢિયાની સેવા કરવાનો મોકો છે ને જે નસીબદાર હોય ને એને જ મળે. મારા નસીબમાં તો નથી અને તારા નસીબમાંય નથી, કારણ કે ઘણા વર્ષ થઈ ગયા કે આપણા બાન બાપુજી બેય બસાડા ઉપર ધામમાં વૈયા ગયા. નકર તને કેટલો શોખ હતો કે હું અહીંયા હારે જાય, મારા હાહુ હારાની સેવા કરી, પણ મને લાગે છે આ લોકોના છે ને નસીબ જ ફૂટેલા છે, કરમ ફૂટલા છે આળા. હે કાંઈ વાંધો નહીં, આ તમારે છે ને બેનને ફોન ઉપર વાત કરવી તો ફોન ઉપર કરજો, જમાઈને સમજાવે તો જમાઈને સમજાવજો, પણ બે શબ્દ કહેજો. હારું હારું. હા જાઉં, હું આવું હો, થોડાક ફૂલડા તોડું. હા હા વાંધો. બા અશોકભાઈ તમે? હા, તમે તો રાજભાઈ ને ગયા હતા ને, તો કેમ પાછા વહી આવ્યા? અરે હું છે ને ગઈ જ નહીં, અડધેથી પાછી આવી. મને થયું કે એ ઘરમાં છે ને મને નહીં ફાવે, એટલે પછી જાવ તો પાછું રોકાવું પડે, એટલે એમને આવી જ ગઈ અડધેથી પાછી. અડધેથી પાછા વહી આવ્યા, હા એ તમારી વાત હાચી, પણ અહીંયા તો મને ખબર છે તમને કેવી રીતે બધાય રાખે છે એ. હા હા, નરેશ શેઠ ને એ, તો તમે અહીંયા આવીને થોડા કાંઈ હરખી રીતે રહી શકશો નહીં? તમે હાસું બોલો, આ રાજભાઈને થી પાછા કેમ વહી આવ્યા? હા બા, તમને મારા આમ છે, જો હાસું બોલો જી હોય એ. અશોકભાઈ હા, મને એમ બાંધી નહીં દે. શું કહું, નરિયાએ તો મને હળધૂત કરીને કાઢી મૂકી. પછી થયું હવે રાજનો ગુસ્સો ઉતરી ગયો છે ને તો મને રાખશે, કારણ કે રાજ છે ને મને પહેલેથી બહુ વાલો હતો. ગઈ રાજના ઘરે, એણે તો મને ઉંબરોય ન સડવા દીધો, ના પાડી દીધી, અરે પાણીનું ન પૂછ્યું. અરે હા, તમારા કેવા કપાતર દીકરા છે હે, કે તમારી હારે કેવો એ વ્યવહાર કરે છે. અરે માં હોય એની તો સેવા કરવાની હોય, તો આવી રીતે કેમ કરે છે? એને નહીં ખબર હોય કે જેણે 9 મહિના પોતાના પેટમાં રાખ્યા હોય એની હારે આપણે આવું ન કરાય હે. માવતરને તો હાસવવાના હોય, પણ મારા ભાગમાં તો કાંઈ એવું છે નહીં, કારણ કે હું નાનો એવો હતો અને મારા માવતર મને મૂકીને વહી ગયા. બેટા તારા માવતર નથી ને એટલે તું માવતરને ઝંખે છે, પણ આ લોકોને તો જમીન મળી ગઈ, ખોરડું મળી ગયું, હવે બાઈ મળી ગઈ, હવે એને ક્યાં માની જરૂર હોય? કાઢી મૂકી મને બેવે. પણ બા, આ જમીન, આ મિલકત હે, આ બધું થોડું કાંઈ હારે આવવાનું છે હે, અને ક્યાં ઓછું હતું? અને હા ખાલી, અને આ ખાલી એક માં એને ભારે પડે છે. બેટા હવે તો મને ખબર નથી પડતી, કાંઈ સમજાતું નથી કે હું જાઉં તો જાઉં ક્યાં. મને તો એમ થાય છે આ નદીમાં ડૂબી મરું. અરે બા, આજ ભલે આ શબ્દ બોલ્યા, પણ આજ પછી છે ને કોઈ દી છે ને કાંઈ બોલતા નહીં, સમજ્યા તમે? હા, હું શું ને હું તમારું ધ્યાન રાખી. ના બેટા, તારી ભેળું નથી આવું મારે. છોકરાઓને ખબર પડશે ને તો એ તારી હારે બાંધશે. મારે નથી આવું, મને મારા નસીબ પર છોડી દે. મારે જ્યાં જવું હશે ત્યાં હું વહી જાય. મને ખબર છે કે હું તમને મારી હારે લઈ જાય તો પછી મને આ જમીન છે એ વાવવા નહીં આપે હે. પણ બા હાસું કહું ને તો
મને બહુ દુઃખ થાય છે. હા હા તમારી યારે કેવું કરે છે, કરવા દે. કેવા ભાગ્યા છે તમારા બે દીકરા. બેટા આ તો બધા નસીબની વાત છે. આ તો ઠીક છે, બે છોકરાઓ છે ને બેવે મને ધક્કો માર્યો. અરે ઘણાને ઘરે તો એક દીકરો હોય છે, એના સિવાય એનું કોઈ આધાર નથી હોતું, બા તોય ધક્કો મારે. બા મને એક વાત યાદ આવી. આ તમારી યારે એણે આવું કર્યું. હવે આ નરેશભાઈની ઉંમર કેવડી થઈ હે? પછી એને એના છોકરાઓ આવું કરશે તો એને નહીં કેવું થાય? એને કાઢી જ મૂકશે. પણ બેટા ત્યારે બહુ મોડું થઈ ગયું હશે નરેશને સમજતા. અને આ જો રાજના ઘરે ક્યાં પારણું બંધાઈશ. હા આ એના કરમ, સમજ્યા? હા પણ એને આ છૂટવાની તક હતી. હા ભવમાંથી છે ને છુટકારો એને પામવાની તક હતી. આ જો તમારી સેવા કરી હોત, તમને હાંસવા હોત ને તો ઉપરવાળો રહ્યો ને એ બહુ રાજી થાત. પણ છે ને એના ભાગમાં નહીં હોય બા, બેટા સમજ્યા? તું અભણ થઈને નિરાધાર થઈને તારામાં આટલી બધી હમજ શક્તિ છે, પણ એ બે આટલા ખેતર જમીન ખોરડાના માલિક છે, પણ અક્કલનો સાટો નથી. હાલ્યું જાવ, ક્યાં જવું છે જ્યાં મારું નસીબ લઈ જાય ને. અરે તમારે મારી હારે આવવાનું, ચાલો મારે ઘરે. ના બેટા, એ લોકોને ખબર પડશે ને તો તને કામેથી કાઢી મૂકશે. ભલે કાઢી મૂકે, હાલો તમે મારા ઘરે હાલો. સમજે? કેવા છે હાળા, ખબર નથી પડતી. જય ભોળિયાનાથ, જય મા અંબા, જય કૃષ્ણ કનૈયા, જય મા કાળક્યા. મારા ઘરનો ઉદ્ધાર કરજે માવડિયું, તારા ભરોસે છે. તમારા ઘરનો ઉદ્ધાર થઈ રહ્યો મુખી. ઉદ્ધાર જ છે ને આપણે, એ હારી મોલાદ છે, પાણીવાળી જમીન ને કોઈ દી પાણી ખૂટે નહીં, બધું ખોડું આપણું સારું છે, બધી રીતે આપણે સુખી સેવી. હવે ઉદ્ધાર હજી હું કહું વધારે ઉદ્ધાર કરે, દયા કરીને વધારે ઉદ્ધાર કરે. માવડિયુંને હું પ્રાર્થના કરું છું. એ માવડીને પ્રાર્થના કરવી રહેવા દો. આ તમારી ઘરની માં છે ને એને હાથ જોડીને બેહો ને તોય ઘણું છે. બધું પુણ્ય કમાઈ લેહો તમે બેઠા બેઠા. હાથી ઈ માવડીને જ નામ બેચાર લગી તો રાખી હતી. હવે એને ક્યાં તું વેસેલા આવ્યા છે હમણાં? માંડ મારું ભક્તિમાં લીન ચોટ્યું હતું, ત્યાં પાછી આવી, હવે એને સંભાળવા આવ્યા. સંભાળવા નહીં, તમે મુખી કહેવાને લાયક જ નથી. તમે બાને ઘરમાંથી બહાર કાઢ્યા, શું કરવાને? હું બગાડ્યું તમારું માએ? તમને મોટા કર્યા ઈ એનો ગુનો. આજે મોટા કર્યા ને, એને જેટલા વર્ષ મોટા કર્યા ઈ હું આ કમાવા ગયો ને પછી એટલું ઈ ખાઈ ગયા હશે હિસાબ કરવી તો. એમાં હું હવે મારે એમાં એને રાખ્યા કે ન રાખ્યા? વાહ રે વાહ, તમે તમારી માને એક કોળિયો ખવડાવ્યો એની ગણતરી કરી લીધી. આ તમારી માએ તમને 9 મહિના પેટમાં રાખ્યા, ઉછેરીને મોટા કર્યા, ઈ લાયક બનાવ્યા કે તમે કમાઈ શકો. 2 પૈસા કમાવ તો તમને પાવર આવી ગયો, તમારી માને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. અરે તમને શરમ આવી જોઈએ મુખી. આ ગામના બધા તમારા પર થૂથું કરે છે, સારું નથી લાગતું આ બધું. મને છે ને, મને તો મનથી એમ જ થાય છે મેં જે કર્યું ને એ સારું જ કર્યું છે. અરે 9 મહિના તો છે ને જનાવર હોય ને, જનાવર એ હોતે ને એના બચ્ચાને પેટમાં રાખે છે. હવે એમાં આણે હું જનાવર કરી નાખીએ, એ હોતે ને એના છોકરાને મોટા કરે, એના બચ્ચાને એ હોતે ને મોટા કરે છે. હવે એમાં આ બાએ મોટા કર્યા, હવે એમાં કઈ બહુ પરાક્રમ નથી કર્યા. વાહ, તમે કઈ પણ કામ કરો છો તો તમે ગણાવી દો છો. તમારી માએ જે તમારા હાટું કર્યું એની ગણતરી કઈ નહીં. હે, આ ભગવાને આપણા પેટે જે દીકરા દીધા છે ને, ઈ તમારી હારે આવું વર્તન કરશે ને તો ઈ તમને ભાન થાય, તો ઈ તમને ખબર પડશે કે જ્યારે દીકરો આપણને ઘરમાંથી બહાર કાઢે ને તો ઈ વેદના હું કહેવાય. હું દીકરાને છે ને જેમ આપણી આ ગૌઢી ડોહી છે એ નડે છે ને એમ હું કઈ મારા દીકરા નડ્યું નહીં. આખી જિંદગી છે ને હું કામ કરતો રહે એટલે બધા એને હું રૂડો લાગી. હા, કેવું હેલું છે, કરવું છે ને બહુ અઘરું છે. અત્યારે તો વાતું થાય, હું કામ? કેમ કે જવાની હોય, હાડકા હાલતા હોય, આપણા પગ હાલતા હોય ને એટલે બધી વાતું કરો. કાલ હવે તમારા હાથ પગ રહે ને તો તમારથી કામ જ નહીં થાય, તો એ તમે શું કરશો? હા, કામ ક્યાંથી થાય? પણ કામ મૂકી દીધું. જ્યારથી એને કામ કરવાની તેવડ હતી ને આ ડોહીમાં, ત્યારથી છે ને એને બધું કામ મૂકી દીધું. એટલે કામ હવે તો ન જ થાય ને. પણ હું છે ને એવી ભૂલ નહીં કરું. હું તો છે ને કામ કરતો રહે, એટલે મારે કોઈ દી આળા જ નહીં સડે, કોઈ દી હાથ પગે નહીં ભાંગે. કામ કરતો જ રહે. કામ બંધ કરવી તો આપણને હાથ પગ ભાંગે ને. વાહ, આ તમે ભૂલી જાજો.
તમારા મનમાં તમે ભગવાન સમજો છો, પણ ભગવાનના હાથનો એક લાફો આવશે ને તો હાથ પગ ક્યાંય ભાંગી જાય. હા, ઓસિંતાના એક્સિડન્ટ થઈ જાય છે. શું કામ થાય છે? એ હાટું થાય છે કે તમારા માવતરના હાથમાં બાળો ને એનું પરિણામ તમારે ભોગવવું જ પડે છે. એ તમારું કર્મ જ છે. શું કામ આવા કર્મ કરો છો મુખી? આ તમારા લીધે બધાય અમારે ભોગવવું પડશે. તમારે પીડા સહન કરવાની ને અમારે તો જોવું ને બધું. ભગવાન છે ને મને કોઈ દિવસ ક્યારેય લાફો જ નહીં મારે, ક્યારેય દુઃખ જ નહીં આપે. કારણ કે ભગવાનનું ગમે ત્યાં મંદિર થાય ને ત્યાં મુખીના 10,000 રૂપિયા દાન હોય. એટલે મુખી દાન આપે તો કે ભગવાન કહે જેની ઘરે અન્ન ખાધું હોય એની ઘરે કાંઈ થોડા કાંઈ છૂકે એની થાળીમાં, જે થાળીનું ખાધું હોય એમાં છૂકે કોઈ, તે ભગવાનને મેં આપ્યા હોય એ મને કાંઈ થોડો કાંઈ કરે. હા, તો એ ભૂલી જાઓ તમે. આ ભગવાન છે ને આવા છે ને દાન લેવા નવરો નથી. ભગવાન એવું કહે છે કે તું તારી માને હાસેવ ને એટલે મારે લાખો રૂપિયાનું દાન આવી ગયું, મારે આ દાન નથી જોતું. એ સ્વીકારે નહીં, સ્વીકારે. સ્વીકારી જ લે, સમજાય? આ તમારો વ્યામ છે, આ વ્યામ કાઢી નાખો ને તો સારું છે મુખી. તમને હાસું કહું છું, આપણી માં આમ રઝળે છે. આ મારી હાવું છે, વહુ સતાય તે મેં ધક્કો નથી માર્યો ને તમે તો એના દીકરા છો, પેટ જણા છો, તો તમને જરાય દયા નથી આવતી? તે કાંઈ વાંધો નહીં, તને દયા આવે છે ને તો એક કામ કર, આપણે શહેરમાં ઓલા વૃદ્ધાશ્રમ હોય ને ત્યાં આપણે 51,000 લખાઈ આવશું બસ. એટલે ત્યાં કેટલી માવડીઓ છે, બધાને આપણે હાસવા કહેવાય ને એમ કરીને. એટલે તારું તું રાજી રહે અને તારે જે ઈચ્છા છે માવડીને હાસવાની એ થઈ જાય. મારે હું મારી હાવું ને એકને હાસવું ને એટલે મારે શારી ધામની જાત્રા આવી ગઈ. મારે ક્યાંય નથી જાવ કોઈને હાસવા. પેલા તમે તમારી માને હાસો, પછી ડુંગરા વાળીને પૂંજવા જાજો. મારે અરે મગજમારી ન કરો, મહેરબાની કરો અને આની પર પાણી વાળો. બાને તેડી આવો આપણી ઘરે, એમ કહું છું તમને. મારે કાંઈ જવા નથી તેડવા, તું ભલે ને કે તારે બસ બાને તેડવાઈ આવો, તેડી આવો. આ આખું દી આખું ઓસરી રૂકીને પીડ્યા રે, મારે કાંઈક ધંધો નથી કરવો. ભાભી, શું કરવું ને એ જ કાંઈ સમજ નથી પડતી. આ તમારા દેર છે ને કઈ વાતને સમજવા માટે તૈયાર નથી. તારે સમજાવવા જ પડશે ગમે એમ થાય, કારણ કે મેં છે ને તાર જેઠને સમજાવ્યા પણ એકના બે નથી થતા. મેં એને ઘણું કીધું કે તમે છે ને બાને ધક્કો માર્યો ને સારું નથી કર્યું, પણ એ નથી સમજતા. તો તારે જ કંઈક કરવું પડશે ને. મેં પણ તમારા દેરને બધી રીતે સમજાવ્યા. એ દિવસે બા બિચારા ઘરે આવ્યા ને તો બાને ઘરમાં ન આવવા દીધા. સાચું કોણ તમારો જીવ બળે છે. બા આ રીતે દરના ઓટલા ઠોકરો ખાઈ છે નહીં. સો બેન, મારી પાસે એક યુવતી છે, જો તું માન તો. હા બોલો ને ભાભી. છો મને નથી લાગતું કે અમારા ઘરમાં બાને આવવા દે તાર શેઠ, પણ તું મારા દેરને એમ કે જો તમે બાને નહીં લાવો ને તો હું છૂટું કરી નાખાય. ભાભી, આવું થોડું મારે કહેવાય એને કે હું છૂટું કરી નાખી એની યાર. આપણે ક્યાં છૂટું કરવાનું છે, કહેવાનું છે. આમ જો કદાચ તારું આવું કહેવાથી ને રાજભાઈ સુધરી જાય, બાને તેડી લે અને એને રાખવા મળે તો તને શું વાંધો છે? ભાભી, મને કાંઈ વાંધો નથી જો ગમે એમ કરીને રાજ માનતા હોય ને તો, પણ ન કરે નારાયણ. અને તમને તો ખબર છે કે એનો મગજ કેવો છે, અને હાચીને છૂટું કરી નાખ્યું તો એણે મારે કઈ લાઈન લેવી? ના ના, એવું નહીં બને, મને વિશ્વાસ છે. એ તને નહીં મૂકે, મને ખબર છે તને બહુ પ્રેમ કરે છે. ભાભી, તમને લાગે જ્યારે એને ગુસ્સો આવે ને, ક્રોધ આવે ને ત્યારે કોઈનું રાખતા નથી, મારું નથી રાખતા. હા, બા આવ્યા ને ત્યારે જ એણે મને કીધું હતું કે તારે બાને આ ઘરમાં રાખવા હોય તું વેતીને થઈ જશે, મારે તારું કાંઈ કામ નથી. એકવાર તું વાત કરીને જોઈ તો સો પહેલાં ધીમે ધીમે વાત કરવાની. તને એમ લાગે ને કે ક્રોધ કરે છે તો વાતને ધીમે વાતે વાળી લેવાની પાછી. આ જ વસ્તુ તમે કરો તો ભાભી નહીં હાલે. મેં તો બહુ મગજમારી કરી, ઘણુંય કીધું, પણ એકના બે થાય એમ તારા જેઠ નથી. જો કારણ કે તારા લગ્ન છે હમણાં નવા, બરાબર, એ તારું કદાચમાં દેર માની લે તો. તમે કહો ને એ વાત બરાબર છે. જ્યારે એને ગુસ્સો આવે ને ત્યારે એને સાચવવા ને એ મારા કાબુ બહારની પણ વાત છે. પણ જો તમે કહેતા હોય ને તો હું એકવાર પ્રયત્ન કરી લઉં. ન કરે નારાયણ ને કદાચ એના ઉપર અસર થઈ જાય મને ખોવાના બીકથી. ના ના, તું વાત કરશે, મને વિશ્વાસ છે. જો તારી વાત માનશે ને કદાચ બાને તેડી આવે તો તો સોનામાં સુગંધ ભળી જાય. સાચું કહું ને તો બાની હાલત હવે મારાથી નથી જોવાતી. આ હું નદી એને જાતી હોય ને બાની હાલત જોઈને મને કાંઈક થાય છે. પણ શું કરીએ, લાચાર છીએ આપણે તો, દીકરાની વહુ છીએ એટલે વધારે કાંઈ બોલી ના શકીએ. જ્યારે એના પેટના જેણા જેને સાચવવા તૈયાર નથી તો.
મને ઘણો જીવ બળે છે, પણ શું કરું? એના દીકરા નથી હાસવા તૈયાર. આ જમાનામાં ઊંધો કળિયુગ આવ્યો છે. વહુને હાસવા છે પણ દીકરાઓને નથી જોતા માવતર. શું કરવું કે? એ જ વાત છે. આ જેને માવતર નથી ને એ માવતર હાટું કેટલું પીડાય છે, અને જેને માવતર છે એને કોઈ કદર નથી. હું તો એમ કહું, હે ભાભી, આ મારા જેઠ છે, જ્યાં જાય અહીંયા મંદિરે 51,000 ને 50,000 ને 10,000 ને લખાવે છે, તે શું કામનું છે? જ્યારે આપણા ઘરે આપણી આ ઉમરાવાળી માં જ દુઃખી છે તો એ ડુંગરાવાળીને ખુશ રાખીને શું કરશે? અને મારા જેઠ એમ નહીં સમજતા હોય કે આ મારી ઉમરાવાળીમાં દુઃખી છે તો ડુંગરાવાળીમાં કઈ રીતે રાજી થાય? મેં એને ઘણું કીધું, કોઈ વાત બાકી નથી રાખી. મેં એને ન્યા સુધી કહી દીધું કે તમે મુખી બનવાને લાયક જ નથી. જ્યારે તમે તમારી માને ન હાંસવી શકો તો પછી તમે આપણા ગામના માણસોને કેમ હાંસવશો? એના મનના સમાધાન તમે કઈ રીતે કરશો? આ બે ભાઈઓને તો બસ મિલકતની જ પડી છે કે મિલકત કેમ આવે. બસ એક આ મકાન હાટોથી બે ભાઈઓ બાંધે છે. એ નથી જોતા કે મારી માએ અમને બે ભાઈઓને 100 વીઘા જમીન આપી છે. 100 વીઘા જમીન કાંઈ ઓછી કહેવાય? ખાલી 2 પાક કરે ને તોય 2 વર્ષ હાલે. આપણે તો ક્યાં કાંઈ લાલચ જ છે, પણ બે ભાઈ અંદર બાંધે એમાં આપણે શું કરી કે? આ ઘણાને બાયુનું દુઃખ હોય, પણ આમાં તો આપણે ઊંધું છે, ભાઈનું દુઃખ છે. બોલ. એ જ વાત છે. બાકી ઘેરે ત્યારે બાયું ના ભરતું હોય. દેરાણી જેઠાણી હોય ને એ ઝઘડા કરતી હોય મિલકતને લઈને, અને અહીંયા મિલકતને લઈને બસ બંને ભાઈઓ ઝઘડા કરે છે. આ કે મિલકત મારે જોઈએ, ઓલો કે મિલકત મારે જોઈએ. હવે મકાનને હું બટકા ભરવાય છે, હું એમ કહું. સુધરશે ક્યાં જાહે? ખાટલા પડશે તો એને અફસોસ થાય કે આમ મારી મારે જેમ કર્યું ને એવું ભગવાને મારી હારે કર્યું છે. કૂતરાની પૂંછડી છે ને ગમે એટલી સીધી કરો, કદાચ ભોમાં દાટી દો ને તો એ બહાર કાઢે એટલે વાકીને વાકી જ રહે. આ બે ભાઈઓ એવા જ છે, કોઈ દી સુધરે એમ નથી. કાંઈ નહીં, આપણે છે ને મેં તને કીધું એમ એક વાતનું સમાધાન તો કરી જોઈ. લાગે તો તીર, નકર થોથા તો છે. એ જ વાત છે. બાકી પછી ચાલે એવું લાગશે ને તો હું મારા ભાઈને ફોન કરી, મારા ભાઈ સાચવશે. બીજું હું બાને કાંઈ હેરાન તો નહીં થવા દેવાય. આપણે ગમે એમ તો એ આપણી માં છે ને, એ કાંઈ વાંધો નહીં. હું છે ને તમારા દેર પાસે જાઉં છું અને એને હમણાં જઈને જ વાત કરું છું. માતાજીને પ્રાર્થના કરજો કે જે રમત આપણે રમવા જઈએ ને એમાં આપણને સફળતા મળી જાય. સફળતા મળશે જ તે. તું તારે જા. લે ના નથી પાડી, કેટલી વાર ના પાડી? ખોટું તોફાન નહીં કરવાનું. આવશે, આગળ આવશે, જીગુ આગળ આવશે. એની પાસે રહેવું તારે. ઓળખે છે એટલે માણસ જોઈને ઓળખે છે કે ક્યાં માણા આરે કેમ રહેવું નહીં. બરાબર છે ને? આ તો છે જવડો, આનામાં તો બુદ્ધિ જ નથી એની માએ નાખી. આ જો 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 એટલી તોફાની થઈ ગઈ ને ખબર નથી પડતી. ઈ તો બરાબર હશે, તમે તમારી કરો ને. લે મેં શું કર્યું? મેં એક નિર્ણય લીધો છે. હવે શું નિર્ણય લીધો છે? મારા છૂટું જોઈએ છે. હું બોલી? મારે છૂટું જોઈએ છે. મારે તમારી ભેગું રહેવું નથી. ઓય હું માંડ્યું છે આ બધું? આ ખોટે છે ને રમત તો કરવાનું બંધ કર. રમત નથી કરતી. મારે છૂટું જોતું છે. મારે તમારી ભેગું હવે કોઈ કાળમાં રહેવું નથી. પણ કાં હું વાંધો છે મારી ભેળું? મેં તને હું કઈ કવેણ કીધું છે કે હેરાન કરી છે ખોટી રીતે? તારે છૂટું જોઈ છે? જો આવી છે ને ખોટી વાત કરવાની રહેવા દે. અને આને પાણી બાણી પાજા પાવ. હવે બધું તમારે જ કરવાનું છે. હું હમણાં મારા બાપની ઘેર થેલો લઈને ઉપડું છું. તમારે જેમ કરવું એમ કરો. આ ઘરને હાંસવું હોય તો હાંસવો, ઢોર હાંચવો, જમીન હાંચવો, જીવો મરો, જે કરવું એ કરો. ઓય હું છે આ બધું? આ હું માંડ્યું છે તે? જે માણે એની માનો ન થાય ને એ એની બાયડીનો ન થાય કોઈ દી. લે હવે આમાં માને ક્યાં વૈશમાં લાવી તું? હે હા, તને હું રાખવામાં કમી રાખીશ મેં? તો આવું બોલ છો? મને રાખવામાં કઈ કમી નથી રાખી એમ ને? વાહ રે વાહ. હા, જે માએ તમને આવડો મોટો કર્યો ને, જે માએ તમને જન્મ દીધો ને, એ માના તમે નથી થયા તો તમે મારા શું થવાના છો? તમે તમારી હગી જનેતાને ધક્કો મારીને ઘર બારી કાઢી તો હું તો તમારી બાયડી છું, હું તો આજકાલની આવી છું, તો તમે જ મને ગમે તે ધક્કો મારીને બહાર કાઢી શકો. એટલે આવા માણા ભેગું રહેવાય જ નહીં. જેને અંદર માણસાઈ હોય ને એ માણા ભેગું રહેવાય. વિકૃત વિચારવાળા માણા ભેગું કોઈ દી રહેવાય નહીં. અરે આવી વાત શું કામ કરે છો? હું તને થોડો કઈ હેરાન કરવાનો, કાઢી મૂકવાનો નક્કી ના કહેવાય. મેં શું કીધું? પહેલા જ કીધું કે જે એની જનેતાનો ન થાય ને એ કોઈનો ન થાય. અરે પણ કઈ એને રાખવાનો મારો એકલો હક થોડો છે? મોટા ભાઈ નો રાખવાનો હોય તે? વાહ. હા તો ઈ જ કહું છું ને, મને રાખવાનો તમારે એકનો થોડો હક છે. મારા ભાઈનો હક છે ને, તો હવે મારા ભાઈ ભેગી રહી હું. હવે તારા લગ્ન થઈ ગયા છે, હવે શું છે ભાઈને રાખવાનું હોય? એ તારા બાપાને ઘેર હતી ત્યાં સુધી એનો હક હતો, એનો હક પૂરો થયો ને હવે મારો હક ચાલુ થયો. એ વાત સાચી નહીં? હવે મને લગ્ન થઈ ગયા તો ઈ જ કહું છું કે તમે નાના હતા ને અત્યાર સુધી ત્યાં તમારી માની ફરજ હતી કે તમને હાંચવીને મોટા કરે. હવે તમે મોટા થઈ ગયા, હવે તમારી ફરજ આવે કે તમારી માને તમારે હાંચવી જોઈએ. નહીં પણ તમને તો કઈ મગજમાં વિચાર આવી છે જ નહીં. રેવા દે, પાડા ઉપર પાણી રેડું ને એવું થાય છે. અરે પણ તું આ બાનું શું કામ લઈને બેઠી છે? એની પળો જઈને મૂકીને બાપા એ વીએ જાય છે ને હવે. હવે હું તારે લેવા દેવા છે? બા બિચારા રખડે છે એ તમને ખબર છે ને? કોઈ હાસવતું નથી. રાજ,
હું હજી તમને કહું, સમજી જાઓ તો સારું છે. આ બાને બિચારાને અડધું જ ના કરો. એ ધરના ઓટલા ખાય છે, તમે એટલું તો જોવો. એ માએ તમને કેમ સાચવીને મોટા કર્યા છે. બાકી હા, જ્યારે તમારા બાપુ ગુજરી ગયા તો બાને આવડતું હતું જ ને બીજા લગ્ન કરતા અને એની જિંદગી રાજી ખુશીથી કાઢતા. પણ નહીં, બાઈએ એ વસ્તુ નથી કરી. બાઈએ તો એમ કીધું કે મારા દીકરા કાલ સવારે મોટા થઈ જાય ને મારા દીકરા મારા ગડપણનો સહારો બનશે. પણ નહીં, આ દીકરા તો કપાતરના પેટના પાયકા છે. બાકી જો અત્યારે બાઈએ બીજા લગ્ન કર્યા હોત ને તો તમે બે ભાઈઓ હેરાન થતા હોત અને બા સુખેથી રહેતા હોત. આજ બા છે જેને તમને નાનેથી મોટા કર્યા, તમને ખવડાવ્યા પીવડાવ્યા, એના મોઢામાંથી કોળીઓ કાઢીને તમને ખવડાવ્યો છે. પોતે તો ભીનામાં હુતા હતા, તમને કોરામાં હુવડાવ્યા છે બાઈએ. પણ નહીં, તમને લોકોને કંઈ ને કંઈ ફાયદો જ નથી. એટલે જ મેં નક્કી કર્યું છે કે મારે આવા માણા ભેગું રહેવું નથી. જો તમારે મારી ભેગું રહેવું હોય ને તો તમારે તમારી બાને પાછા લાવવા પડશે અહીંયા. જો તમારી બા અહીંયા આવશે ને તો જ હું તમારી ભેગી રહી. એટલો તો વિચાર કરો, અમે પારકા છીએ ને તો એને હાચવવા તૈયાર થઈ ગયા. જ્યારે તમારું તો લોહી છે પોતે, તોય તમે એને હાચવવા તૈયાર નથી. હા, જ્યારે એક સ્ત્રીને મહિના રહીને હારાદી રહીને ત્યારે સ્ત્રીને કેટલી કષ્ટી પડે છે ને એ તમે નહીં સમજી શકો. 9 મહિના તમારો ભાર ઉપાડ્યો હોય, તમે 3.5-4 કિલોના, તમે ખાલી 2 કલાક પથ્થર તો બાંધીને અહીંયા ઊભા રહ્યો, બસ તમને ખબર પડે કે આ પેટ ઉપર ભાર કેમ બાંધીને ઊભું રહેવાય છે. પણ નહીં, કાંઈ કહીએ એટલે બસ મૂંગા મોઢે હેંભળા કરવું છે. બીજું તો ક્યાં કાંઈ આવડે છે તમને? નહીં, બસ કરી જા. તે બહુ મોટી વાત કરી દીધી. ખરેખર અમે ભૂલ કરી નાખ્યો. બાને આમ રજડતા ન મુકાય. જે માએ મને જન્મ દીધો મેં એને જ રજડતી મૂકી દીધી. જો જીગુ, તું છૂટું દેવાની ધમકી આપે એટલે હું ડરી જાવ એમ નથી, પણ મારી ભૂલ છે. મારે બાને આવી રીતે અડધું જ નહોતા કરવા. તું કે એમ જ તે આપણે બાને છે ને આપણા ઘરે જ લઈ આવીએ. મોટા ભાઈને રાખવા તો રાખે, ન રાખે તો કાંઈ નહીં. ભલે મોટા ભાઈ મકાને નો આપણે નથી જોતું, જમીને નથી જોતી. હવે આપણે છે ને બાને આપણા ઘરે લઈ આવી. અને આપણી હાસી મિલકત તો આપણા માવતર જ કહેવાય. એ તમને ખબર છે? હા, માનો હાથ આપણા માથા ઉપર રહે ને તો રામ આપોઆપ આપણું અભડે ભરી દે હે. હા, એ તારી વાત સાચી છે. હા, હું બા અશોકના ઘેરે રહી છે. હું અત્યારે જ બાને ચાલી તેડી આવું. જીગુ, ખરેખર હું ભાગ્યશાળી છું કે તું મારા ઘરમાં આવી. તું પારકી થઈને પણ એટલી સમજદાર છે, જ્યારે હું પોતાનો થઈને પણ ન સમજી શક્યો. તારો આભાર માનું ને એટલો ઓછો છે. હવે બાને લઈ આવશો? હા, હું જાઉં. અટાણે જ જાઉં. હા, અને લીધા વગર આવતા નહીં. નહીં આવું. બાને લીધા વગર પાછો નહીં આવું. હા, હવે હું તને પાણી પાઈ દઉં. બા, શું કામ આવ્યો સાહેબ? રાજભાઈ, તમે અત્યારે શું લેવા આવ્યા છો? જો અશોકભાઈ, હું મારી બાને મારા ઘરે લઈ જવા આવ્યો છું, એને તેડવા આવ્યો છું. ના, નામ જ ન લેતો. સે માને આંગણેથી ઝાકારો દીધો, એ માને લેવા આવ્યો. ના, તું મારો દીકરો છે જ નહીં. ટળ અહીંયાથી. અને બીજી વાત એ કે હવે એના હાથમાં કાંઈ ઘરેણું નથી. ન કરે તમને કહેત કે આ કાઢી લ્યો ને જવા જો. અરે, તમને તો શરમ આવવી જોઈએ કે આ જન્મ દેનારી માને ઘરમાંથી બહાર કાઢી મૂકી. અશોકભાઈ, હું ભાન ભૂલી ગયો હતો. હા, મોટા ભાઈએ મકાનને હંધું લઈ લીધું ને એના આવેશમાં મેં બાને જાકારો આપી દીધો. જે માએ મને જન્મ દીધો ને એને જ મેં હળધૂત કરી. પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ભૂલ સમજાઈ ગઈ છે? હે, તમે ભાન ભૂલી ગયા હતા, પણ તમે જ્યારે એના પેટમાં આવીશો ને ત્યારે એ સર નહોતા ભૂલ્યા. હું ત્યારથી કીધું તું કે આ પેટમાં જે સંતાન છે ને એને કાંઈ વાંધો ન આવવો જોઈએ. ખાવા પીવામાં બધું જ એણે ધ્યાન રાખ્યું હોય છે. પણ તમે તો બસ જવા દે ઘરમાંથી. અને હું ડોહી કરતા હતા. રાજભાઈ, માફ કરજો. આ બાવડામાં એટલી તો તેવડ છે જ કે હું મારું અને હા, હવે તમારી માં નહીં, આ મારી માનું પેટ ભરી શકું. એટલે છે ને તમે અત્યારે જવા દો.
મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. આજે મને સત્ય સમજાઈ ગયું છે કે માં બીજા વગડા ના વાહ. બસ બહુ મોડું થઈ ગયું છે. તને સમજવામાં બહુ મોડું થઈ ગયું છે. મને ખબર છે જ્યારે તારે પેટ દીકરો આવશે ને એ તને ધક્કા મારશે ને એ તે અવસ્થામાં, મારા જેવી અવસ્થામાં, ત્યારે તને ભાન આવશે કે મેં મારી માને ધક્કો મારીને કાઢી હતી. આજે એ જ દિવસ પાછો ફરીને આવ્યો. સમય ગમે ત્યાંથી ફરીને પાછો ન્યાસ આવે છે. બટા તું જા, મારે નથી આવું. આયા હું ભૂખી બેસી રહીશ, પણ તારા ઘરના પકવાન મને નથી જોતા. માવડી, સોરું કસોરું થાય પણ ભાવતર કમાવતર ન થાય. ના, મારી એક ભૂલ સોરું સમજીને માફ કરી દો માં. નહીં, હું બાન ભૂલી ગયો તો. તે ભૂલ કર્યો. બાને સમજાવો ને તમે મારી હારે આવે. ના છો, તે ભૂલ કરી હોત ને તો માફ કરી દે, પણ તે માને પાટું માર્યું છે, તારી જનતાને પાટું માર્યું છે. એ ભૂલ નથી, એ ગનો છે, અને ગનો તો કોઈ દી માફ ન થાય. અને તારી સજા ઈ જ છે કે તું હવે મારા વગર જીવાય. બા સરીકે આખું માં તો જોવો એ આહુડા છે ને એમાં મને દેખાય છે કે એને છે ને તમને ઘરેથી બહાર કાઢી મૂક્યા ને એ નથી ગમ્યું. જો એ રોવે છે. એના ઘરે ગઈ ને ત્યારે હું રોઈને જ નીકળી હતી. એને મારી આંખમાં મારા આંસુ ન દેખાયા. અરે જે આંધળો થઈ ગયું હોય ને પછી એને કાંઈ ન દેખાય, સમજ્યા? એટલે બા સમજો એવું લાગે તો 3-4 દી પછી હું પાછો આવે, અને જો તમને હેરાન કરતા હશે ને તો હું પાછો તમને. ના અશોકભાઈ, તમારે લેવાની જરૂર નહીં પડે. હવે ભાને હું ક્યારે એક શબ્દ નહીં કહું, ક્યારે હેરાન નહીં કરું. તમારા દીકરાની એક ભૂલ સમજીને માફ કરી દો મને. ના, હું ભગવાન નથી, ભગવાન માફ કરે. હું તો માણસ છું, માફ નહીં થાય. બટા તું જા અહીંયાથી. જો બા, તમે મારી હારે નહીં આવો ને તો તમારા ચરણોમાં મારું જીવ આપી દઈશ. અરે ના બટા ના, ઊભો થા. હસભાઈ ઊભા થઈ જાવ. ઊભો થા મારા દીકરા. જીવ આપવાની વાત ન કર જીવ આપવાની વાત. મિલકતના મોહમાં આંધળો થઈ ગયો તો મિલકતની વાહે વાહે મેં મારી ખરી મિલકતને પણ જાકારો દઈ દીધો. ખરી મિલકતને પણ હું જીવનમાં બીજી વાર ક્યારે આવી ભૂલ નહીં કરું. હવે મારે મિલકત મકાન કાંઈ નથી જોતું. મને મારી માં જોઈએ, મારી માં. ગદા હાલ આપણા ઘર સાહેબ. હા રાજભાઈ જાઓ, બાનું ખાલી ધ્યાન રાખજો બસ. મારે બીજું તો કાંઈ નથી કેવું. તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. અમારા સાંભળાના જોડા બનાવીને તને પહેરાવું ને ભાઈ, અરે તોય તારો ગણ નહીં ભૂલું. અરે શેઠ, આ પેટમાં આ તમારા ખેતરનો રોટલો ગયો છે તો પછી હું આને હાસવું કે નહીં? જવો તમ તારે બાને લઈ જાઓ તમારે ઘરે હો, અને કઈ ઉપાધિ નહીં કરતા.